નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। આરંભડા જબલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના દ્વિતીય સોમવારે મહાશિવ આરતીનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકાના આરંભડા ખાતે આવેલ અને અતિ પુરાણિક અને ખૂબ જ આધ્યાત્મિક મંદિર કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો ભગવાન ભોળાનાથ એટલે જબડેશ્વર મહાદેવને શ્રાવણ મહિનાના દર સોમવારે શેષ ઝુકાવવા આવે છે। આ મંદિર આરંભડા હાઈવે રોડ ઉપર આવેલ જબલેશ્વર મહાદેવ મંદિર જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મિની આનંદ મેળાનું આયોજન થાય છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ આનંદ મેળાનું લાભ ઉઠાવે છે। શ્રાવણ માસના દર સોમવારે જબડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથ જબડેશ્વર મહાદેવના દર્શન કરી તથા સામે બિરાજમાન માં ચામુંડાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે। રિપોર્ટ લલિત શિગંડિયા। महाराज राज्यगुरु भागवत कथाकार અને આજે રોજ જબરેશ્વર મહાદેવના મંદિરે આદિ અનાદિ અનંત જે મંદિર છે ત્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાઆરતી ખૂબ ખુશાલથી થઈ। ભોળેનાથની દયાથી બધા ભક્તજનોએ બધા ભાવિકોએ લાભ લીધો અને જબરેશ્વર સમિતિ તેઓનો ખૂબ સહકાર, અહીંયા જે ગ્રુપ આરતી વગાડે છે તેઓનો પણ ખૂબ સહકાર અને જબરેશ્વર સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું। આરંભડા ગામ વિસ્તારે અમારા જબરેશ્વર સમિતિના પ્રમુખ શ્રી રસિકભાઈ તથા ધર્મેન્દ્રસિંહ તેઓનો પણ ખૂબ સારો સહકાર છે। પૂજારી બાપાએ પણ ખૂબ સારો સહકાર અમને આપ્યો અને આવું મહાયોજન મહાઆરતીનું ભગવાન જબરેશ્વર મહાદેવની દયાથી થયું છે। અને ત્યારે એક મારી કાલીભેલી ભાષામાં ભાગવતનું પણ જે ઉવાચ કરું છું, ભાગવત સપ્તાહનો, અને એ ભાગવત સપ્તાહની પ્રેરણાથી આજે આ સંગીતમય આરતીનો એક મને પ્રેરણા મળી અને મહાદેવના મંદિરે આરતીનો ઉવાચ કર્યો। ત્યારે એવું દિવ્યાંગ ન્યૂઝ તેઓએ પણ સારો સહકાર આપ્યો અને સર્વ સમિતિએ પણ સારો સહકાર આપ્યો અને સૌને અંતરનો ઉત્સાહ છે કે જબરેશ્વર મહાદેવ મંદિરે આવા નવા ઉત્તમ અને સારા અને ઉત્સાહી કાર્ય સદા થતા રહીએ। ભવિષ્યમાં પણ આનાથી વિશેષ ભગવાન મહાદેવ કરાવશે અને એની પ્રેરણાથી આનાથી વિશેષ પણ કાર્ય ભગવાન ભોળિયોનાથ પ્રેરણા પૂર્ણ કરે એવી ભગવાન મહાદેવને પ્રાર્થના। જય જબરેશ્વર, જય મહાદેવ।